હેલો ગાઈસ, તો આપણે આજે નોકરી જવા માટે નીકળી ગયા હતા ઘરેથી અને બસ રસ્તામાં જ પહોંચ્યો અને જેટલો ફોન આવી ગયો કે આજે તારે આવવાનું નથી, કારણ કે મેં એક બીજો છોકરાને સેટ કર્યો છે. કારણ કે મારે 8 વાગે માણસની જરૂર છે ને તમે 11 વાગે આવો છો, બરાબર? જો કે મારે પહેલાંથી નોકરી એક ચાલુ છે, એટલે ત્યાં ને ત્યાં આગળ મારે ટાઈમનું એડજસ્ટમેન્ટ થતું નહોતું. એટલે છેલ્લે એક બીજા માણસને ત્યાં આગળ રાખી દીધો, એટલે મારી નોકરી આજે બીજા દિવસે છૂટી ગઈ, બરાબર? એનો કંઈ વાંધો નથી. એટલે ઘરેથી આજે તો ગઈકાલે તો મેં ટિફિન નહોતું બનાવ્યું, કારણ કે પહેલો દિવસ હતો. એટલે મને એમ કે તે આગળ જમી લઈશું, પણ જમવાનું કોઈ સેટ થયું નહોતું. પણ કાલે રજા રહી હતી, પણ આજે તો હું ઘરેથી પહેલેથી જ મારી વાઈફને એમ જ કીધું કે મારે ટિફિન લઈને જવાનું છે, કારણ કે ત્યાં જમવાનું સેટિંગ થતું નથી. તો આજે ટિફિન તો બનાવી દીધું, પણ રસ્તામાં જો ડીસા બાજુ આવતો જ તો ને રસ્તામાં શેઠનો ફોન આવ્યો કે આજે એક નવા માણસને મેં લાવી દીધો છે, તો તમારે નથી આવવાનું, કારણ કે તમે બહુ મોડા આવો છો. તમારે ને મારે ટાઈમનું એડજસ્ટમેન્ટ થાય એમ નથી, કારણ કે બહુ લેટ આવતો હતો હું, કેમ કે મારે નોકરી ચાલુ છે. ત્યાં આગળ મારું કામ પતે ત્યારે જ હું ત્યાં જતો. એટલે શેઠ કે તમે આવતા ના, હું માણસને લાવી દીધો છે, એટલે એનો તો કંઈ વાંધો નથી. પણ આજે મારી ઘેરથી મારી વાઈફે સરસ મજાનું ટિફિન બનાવેલું હતું, પણ હવે ટિફિનને પાછું કઈ રીતના લઈ જાઉં, પાછું ઘરે લઈ જવામાં મજા નથી. એટલે હું મારા જો નોકરી ચાલુ છે તે શેઠના ઘરે મસ્ત મજાનું ઉપરના રૂમ છે ત્યાં આગળ પહોંચી ગયો છું, અને ટિફિન તમે જોઈ શકો છો. ટિફિન છે, જેમ કે જો હું ટિફિન પાછું લઈ જાઉં તો ઘરવાળાને એવું થાય એમ કે ટિફિન તો ખાઈ લેવું, તો પાછું લઈ જવું નથી, આપણે ખાઈને જ જવાનું છે. એટલા માટે હું ઉપર આવી ગયો છું. ટિફિન છે, બટાકાનું શાક છે, રોટલી છે ને છાશ પણ છે. મજા. અને તમે લોકો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આ વિડીયોને. જય માતાજી, જય હિન્દ.